સુરત શહેરમાં મચ્છરો સામે હવે હાઈટેક યુદ્ધની શરૂઆત કરી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા અનોખો પ્રયોગ હાથ ધરાયો છે, જેમાં હવે ડ્રોન દ્વારા મચ્છરોના બ્રીડિંગ સ્થળોને શોધીને સીધો જ પ્રહાર કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકા હવે મચ્છરોના વધતા ઉપદ્રવને કાબૂમાં લેવા માટે ટેકનોલોજીનો સહારો લઈ રહી છે। પાલિકાએ એઆઈ અને એમએલઆર આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે, જે શહેરમાં મચ્છરોના બ્રીડિંગ સ્પોટ શોધવામાં મદદરૂપ બનશે। આ પ્રોજેક્ટ અંદાજે 67 લાખ રૂપિયાના ખર્ચે અમલમાં મુકાયો છે, જેમાં લગભગ 150 સ્ક્વેર કિલોમીટર વિસ્તારને કવર કરવામાં આવશે। ખાસ કરીને ઉધના, લિંબાયત અને વરછા જેવા મચ્છર પ્રભાવિત વિસ્તારોમાં અભિયાન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। ડ્રોન દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં મચ્છરોના બ્રીડિંગ સ્થળોને ઓળખીને ત્યાં જંતુનાશક દવાઓ છંટકાવ કરવામાં આવશે। પાલિકાનો દાવો છે કે આ પ્રક્રિયામાં ખેતી પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય। વર્ષ 2025-26માં આપણે બીપીડીસી વિભાગ, આરોગ્ય વિભાગનું સબ ડિવિઝન, એમના દ્વારા મચ્છરોના બ્રીડિંગ સ્પોટ શોધવા માટે આપણે ડ્રોનનો ઉપયોગ કરેલ છે। એ એઆઈ બેઝ ટેકનોલોજી છે અને આ ટેકનોલોજીના ઉપયોગથી આપણે જ્યાં જ્યાં વોટર લોગિંગ સ્પોટ્સ હશે, જેનાથી આપણા આખા સુરત શહેરમાં મોસ્કીટોના બ્રીડિંગ થઈ શકે અને મોસ્કીટોનું ન્યુસન્સ થઈ શકે, તેને અટકાવવા માટે ડ્રોન દ્વારા આ સ્પોટ શોધવામાં આવે છે। એ એવા સ્પોટ્સ છે જેમ કે ખાડી કિનારા, ઊંચી ઊંચી કન્સ્ટ્રક્શન સાઇટ, તે સિવાય જ્યાં માનવ બળથી પહોંચી ન વળાય તેવી જગ્યાઓ, એ જગ્યાઓ પર આપણે બ્રીડિંગ સ્પોટ શોધીએ છીએ, વોટર લોગિંગ સ્પોટ શોધીએ છીએ અને ત્યાં ડ્રોન દ્વારા આપણે સ્પ્રેઇંગ કરાવીએ છીએ ઇન્સેક્ટિસાઇડનું। અને જંતુનાશક દવાના સ્પ્રેઇંગ પછી આપણે એમાં ફરીથી લાર્વલ ડેન્સિટી ચેક કરીએ છીએ કે જેથી કરીને બ્રીડિંગનો નાશ થયો છે કે નહીં તે પણ ચેક કરીશું। ગત વર્ષ પ્રમાણે એટલે કે 2025-26માં જ્યારે આપણે ટેન્ડર પાડ્યું હતું, તે 67 લાખનું આપણું ટેન્ડર છે, જેમાં 150 સ્ક્વેર કિલોમીટર આપણે સિટીમાં કવર કર્યા છે। સુરત મહાનગરપાલિકાના ટેકનોલોજીના સહારે મચ્છરો સામે લડવાનું આ નવું મોડેલ સુરત માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। હવે જોવાનું રહેશે કે આ હાઈટેક પ્રોજેક્ટ એટલે પ્રયોગને શહેર મચ્છરમુક્ત બનાવવામાં કેટલો સફળ સાબિત થાય છે।